નમસ્તે બધાને. વાત એક જ કરવાની હતી બાપ દીકરાની. મારે ત્યાંથી એક ભાઈ એડલ ડાયપર 3 કે 4 વાર લઈ ગયા છે. આજે ભાઈ પાછા લેવા આવ્યા હતા. તો મને કે ભાઈ તમે છે ને પાર્સલ કે દેશમાં કરી આપશો મને. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું દાદાને લઈને દેશમાં વિયા જવાના છે, એમ તકલીફ છે તો એમ. તો એને એવું કીધું કે ભાઈ ના, દાદાને તકલીફ છે. ડોક્ટરે કહી દીધું છે કે હવે ઘરે સેવા કરવાની, અને દાદાની ઈચ્છા એવી છે કે મારે ગામડે જીવવું છે. હવે જે એની બાકીનું જે સમય છે એને ગામડે જીવવું છે. તો મેં કીધું ગામડે વિયા જાય છે એમ નહીં? કે ના ના, એવું નથી, ગામડે અમે વતન જાય. તો મેં કીધું ઠીક. તો મેં કીધું તમે તો તમારી નોકરી? એ કે હું આઈટી માં કામ કરું છું. એની 30 વર્ષ ઉંમર કીધી ભાઈ. મેરિડ છે, એક નાની છોકરી છે. તો મેં કીધું નોકરી તમારી? એટલે કે મારી 60,000 પગાર છે, પણ હવે મારા પપ્પા પાસે સમય ઓછો છે. તો મને એવું છે કે હવે મારે મારા પપ્પાને સમય આપવો છે એમ. પણ મેં કીધું અહીંથી તમે નોકરી મૂકીને જાઓ છો. એ કે હવે મારા પપ્પાની જીદ એવી છે કે મારે ગામડે રહેવું છે બાકીનું એનું જીવન, અને મારે એવું છે કે હવે જે મારા પપ્પા પાસે ઓછો સમય છે ને એ મારે એની હારે વિતાવો છે એમ. તો મેં કીધું ઘર કઈ રીતે હાલશે તમે નોકરી મૂકી દેવું તો? મારા પપ્પા પાસે સમય નથી, પૈસા તો બાય પ્રોડક્ટ છે, અને મારે મારા પપ્પા હારે હવે રહેવું છે. મેં કીધું સરસ વાત છે, તમારી વાત મને ગમી. તો મેં કીધું હું છે ને વિડીયો બનાવું છું, તો મેં કીધું એક તમારો બનાવી નાખું તો માણસ તમારામાંથી પ્રેરણા લે એમ. તો મને કે ના ના, વિડીયો નહીં. મેં કીધું તમારું નામ આપી દઉં વિડીયોમાં કે ફલાણા ભાઈ છે, એને જો એના પપ્પા હાટું આટલું કર્યું, નોકરી મૂકીને એના પપ્પા હારે એનો જે ઓછો સમય છે એની પાસે વિતાવવા હાટું એની હારે વયા ગયા ગામડે એમ. એ કે ના ના, એવું નહીં. કે મારા પપ્પાએ મને મોટો કર્યો, એની ફરજ એને નિભાવી હતી. કે તો હવે હું મારી ફરજ નિભાવું છું, હું કઈ ઉપકાર થોડો કરું છું મારા પપ્પા ઉપર. કે એટલે મને થોડુંક એવું લાગ્યું કે નહીં છે એમ એ ભાઈ નું. એટલે મેં કીધું ભાઈ તમે બનાવો દો તો સારું. એટલે કે વિડીયો નથી બનાવવાનો, અને હું મારી ફરજ નિભાવું છું. દરેક છોકરાની હોય ફરજ, એને નિભાવવી જ પડે એના મમ્મી પપ્પાને. કે બાળપણમાં એને એને મોટા કર્યા છે નાનપણથી. તો હવે જયારે એને ગડપણમાં એની જરૂરત છે ત્યારે મારે જ એનો સપોર્ટ બનવો પડે ને. કોણ બને ગઈ? એટલે ભાઈની વાત મને બહુ ગમી. એટલે મેં કીધું તમારી યારે શેર કરું. એટલે ભાઈનું નામ તો મને ના પાડી એને આપવાની. એટલે એ ભાઈ છે જામનગર ડિસ્ટ્રિક્ટના. એટલે આવી બાપ દીકરાની વાત હતી ને, તો મેં કીધું તમારી બધા હારે શેર કરું કે છે હજી માણસો એમ. હાવ એવું નથી કે ભાઈ એકવાર સુરત વીએ વાર એટલે મમ્મી પપ્પાને ભૂલી જવાનું, જે કઈ બી હોય. એ ભાઈ મને એવું કીધું પૈસા તો બાય પ્રોડક્ટ છે, મારા પપ્પા હારે હું સમય વિતાવી લઉં પછી હું પાછા પૈસા કમાઈ લઈશ. આઈટી માં છે 60,000 પગાર છે, મૂકીને વ્યા જઈશ. બોલો, લાયક વાત આજ મારી યારે થઈ ને, એટલે મેં કીધું હું તમને બધાને શેર કરું કે છે હજી એમ આવા વતન છોકરાઓ છે, એના મમ્મી પપ્પા આટલું 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 કરે છે. થેન્ક યુ.